આ તરફ લીંબડીમાં પણ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો રહ્યો। લીંબડી અને ચુડાબા નેતાઓની ભારે ભીડ જામી। આપ અને કોંગ્રેસમાં ટિકિટ મુદ્દે ભારે રોષ જોવા મળ્યો। કાર્યક્રમમાં ટિકિટ ફાળવણી અંગે અસંતોષ જોવા મળ્યો। ભાજપે તમામ બેઠકો પર ફોર્મ ભરી દીધા। ભગીરથસિંહ રાણાએ વાજતે ગાજતે ફોર્મ ભરી દીધું। સેવા સદન કચેરી ખાતે ટેકેદારો ઉમટી પડ્યા તો ભાજપ કાર્યાલયમાં ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શક્તિ પ્રદર્શનની સાથે ઉમેદવારો ફોર્મ ભરવા માટે રવાના થયા હતા। વિકાસના કામ વહેતી ગંગા જેવું વિકાસના કામ છે એમાં કિરીટસિંહ રાણા ઘણા વર્ષથી લીંબડીના પ્રિય ધારાસભ્ય છે। લીંબડી વિધાનસભામાં કિરીટસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ જે વિકાસના કામ બાકી હોય એનું અમે પ્રાધાન્ય આપશું અને મારી સિંહાણી જિલ્લા પંચાયતમાં મારી હેઠળ 5 તાલુકા પંચાયત આવે છે। એમાં રાજકા, ઇંકેવાડિયા, બલગામડા, સિંહાણી અને રોજાસર એ તમામ ઉમેદવારો બહોળી સંખ્યામાં અમે આજે ફોર્મ ભરવા આવ્યા છીએ અને અમારી આખી ટીમ જિલ્લા પંચાયતથી માંડીને અને 5 તાલુકા પંચાયત અમે જીતશું। ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તમામ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ હતા। આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેજા નીચે આ સમગ્ર ચૂંટણી જ્યારે લડાવવાની છે ત્યારે હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મોટી સંખ્યામાં દરેક લોકો જે ઉમેદવારોને અમે પસંદ કર્યા છે એના સાથીદારો, એના સૌ સંબંધીઓ, એના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના અમારી તાલુકાના 18 ઉમેદવારો છે। એ જ રીતે અમારા જિલ્લા પંચાયતના 4 ઉમેદવારો છે અને નગરપાલિકામાં અમારા ગયા વખતે 28 આવી હતી ભારતીય જનતા પાર્ટીની, એક પણ કોંગ્રેસની નથી આવેલી। મને આ વાતાવરણ જોતા અને સંખ્યા જોતા એવું લાગે છે કે સમગ્ર ગુજરાતના અને દેશમાં વાતાવરણ ભારતીય જનતા